કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વટવા આવાસ યોજના મામલે મેયર પ્રતિભા જૈનનું નિવેદન સામે આવ્યું છે। વટવા વોર્ડમાં ઈડબ્લ્યુએસ ક્વાર્ટર ભયજનક હોવાના કારણે તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર સામે પગલાં લેવા આદેશ પણ અપાયા છે। લાંબા સમયથી ખાલી હતા અને ત્યાં અસામાજિક તત્વો સળિયા ચોરી કરતા હતા, ત્યારે એક બાજુ ઇમારત નમી પડી હતી, તે માટે આ આવાસ તોડી પાડવામાં આવ્યા। હજુ અનેક મકાનોમાં ત્યાં લોકો રહે છે તેમ મેયરે જણાવ્યું અને વધુમાં તેઓએ ઉમેર્યું કે મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે। વટવા આવાસ યોજના મામલે મેયર અજાણ હોવાનું જણાવ્યું હતું। વટવા વોર્ડમાં ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સમાં એસએલએમ ચાલી તરફના થોડાક ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળેલ છે, જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે। આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલિથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે। એક બિલ્ડિંગ નવી પડી હોય પરંતુ અલગ અલગ સંખ્યાબંધ બ્લોક હતા, શું બધા જ બિલ્ડિંગો નડી પડી સામે જોઈ? ના, આમાં ત્યાં હજુ ઘણા લોકો જે ફાળવેલ છે મકાનો ત્યાં રહે છે, અને એ જે એક બિલ્ડિંગ હતી એમાં એ જે નવી પડેલ છે તેના કારણે આપે એમ કહ્યું કે મીડિયાના અહેવાલો દ્વારા આપને ખબર પડી, સ્ટેન્ડિંગ કમિટી પહેલા એજન્ડા બેઠક થાય છે, શું પાર્ટી લાઈનમાં આ બાબત રાખવામાં જ નથી આવી, અથવા તો કમિશનરે સત્તાધારી પક્ષને અંધારામાં રાખીને છેલ્લા સમયની દરખાસ્ત એજન્ડામાં લાવવામાં આવી? મને આપના માધ્યમથી જ આ ખબર પડી છે। શહેરના પ્રથમ નાગરિકને જો આ પ્રકારે અંધારામાં રાખવામાં આવ્યા હોય તો હવે આ બાબતે પાર્ટી તરફથી અથવા આપના તરફથી કયા પ્રકારના પગલા અને સૂચન? એમાં મહાનગરના નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે જેની સામે જે તપાસ હોય તે પગલાં ભરવામાં આવનાર છે, એની સૂચના विभाग में आपવામાં આવી છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।